10,000 લીટર ઉપર થાય એક દિન. ને 10 દાડાનું કેટલું દૂધ 84 લાખ રૂપિયા 10 દિવસે સુકાવો આવે. તે કેટલી 9 ડેરીઓનો? હા 9 દિવસ. હા 1 કરોડ ને 24 લાખ રૂપિયા મહિનાના. એક મહિનાના ડેરી બધી સૂકવે છે. હા ડેરી. તો હાલો મિત્રો બટકાન છા ખાઈ નાખીને પછી ક્યાંક જઈએ રખડવા જોવા ગાયું ભીનું. અરે સોરે જાય ને અમારે રોટલી ખાય રોટલી. રામ રામ દાયરા કી દાયરા બધા મજામાં. અમે એકદમ મજામાં છે. સ્વાગત છે તમારો નવા વ્લોગ ની અંદર. તો મિત્રો અમે આખો બનાસકાંઠો રખડે અને અટાણે પીગ્યા ઘેલા સોમનાથ. આ ભાઈ મશીન લીધું હતું ને એ ભાઈને ઘેર પીગ્યા મશીન ઉતારવા. કેવીક મુસાફરી રહી? અરે કમ્પ્લીટ. એવું કીધું જવું પાછું જાવું ઓલા ભાઈને કહું છું કે આપણે પાછું જાવું. મિત્રો અમે ગાય લીધા વગરના આવ્યા પાછા કાંઈ મેળ આવ્યો નહીં. મિત્રો અટાણમાં તમે જુઓ સવારનો વ્યૂ. મિત્રો આપ મારે ફૂલ છે એવા છે. આ મારે ફરિયામાં આવા જ ફૂલ છે. હે ફર્યું રૂડું રૂપારું કેવું લાગે કદન? ધીરજભાઈ થોડોક તમે રિવ્યુ આપો આમાં. આપણે ફર્યા હર્યા કઈ જોવા જડ્યું? ઘણું જોવા મળ્યું. ગાયું કાંઈ જામી નહીં ને? બધું છેતરપિંડી વાળી વાત છે. બધે છેતરપિંડી કાગડા કારાશ છે. કાગડા કાળા જામી નહીં પડે. અરે મિત્રો રખડે ને ક્યાંય 5 ગાયું હારી જોવા ન મળ્યું. હાલો તમારે દોવાનું બંધ મશીન આવે ગયું. તમારે ફોરવું હવે લાવો મૂકી દઉં. આ મૂકો ને ઓછું ઓહરી પર. એ દ્યા મોટર અહીંયા એટલે ઉપાડ લેવી ને ઓહરીમાં. હાલો વિડીયો ઉતારો. શું ઘટે હજી? ઓઇલના ડબલા જબલું છે કાર. હરી હરી મોટી શીંગડા આવે વેતરમાંથી લાગે. વિયાણી એ વાસણનું વાસળી છે. ગીર ક્રોસ કરો દેશી ઓલા દેશી ખૂટીએ થયું હોય એને ગયા વેતરે લીધી. આ ક્રોસ કેટલું કર્યું? 1 2 3 4 5 6 7 8 9 કર્યું કા? તો મિત્રો અટાણે વાગ્યા લગભગ 10 જેવું થયું ને હું બનાસકાંઠાથી પી ગયો લગભગ 8 વાગ્યા ટુકડાને પી ગયા ને પ્રકાશભાઈને ઘેર ઘડીક બેઠા અને મશીન ઉતાર્યું. નીણીભાઈ મશીન લીધું દોવાનું. મણી તો મશીન નથી ફાવતું. હું ના એક ભાઈને ઘેર ગાયું દોવા બેઠો ને તે હું 2 આસર દોવેલા હતા. એ ભાઈને 2 આસર તો દોવાના બાકી હોય. મને કીધું કે મશીન એ ટૂંકું પડે તારા પાસે. મેં કીધું હું મારે હાથ ભીવું દોવા દઈ ને હાથ હું અડધી પોણી કલાક થાય દોતા. એટલે મશીન તો મને મીંદલ ફાવતું જ ને. મારા હાથ છે ને એ મેં કીધું મશીન હશે. પછી મિત્રો અટાણે ગાયોનો કાંઈ મેળ આવ્યો નહીં. ના કેવું છે ખબર કે રિજેક્ટ માલ હોય ને એ જ આપે. કોઈ સારો વસ્તુ ન આપે. તબેલામાં 15 20 ગાયું હોય એમાંથી એને સેટ ન આવતું હોય ને એ ગાય વેચે. બીજી ગાય આપે નહીં. આપણે કેવું છે કે જાફરાબાદી ભીંનું 10 ભીંનું હોય આપણા પાસે. 10 ભીંનું હોય તો આપણે એમાંથી કઈ ભીં વેચીએ? કઈ કોઈ ફોડવાળી હોય એ વેચીએ. કોઈ સારી તો કોઈ આપે જ નહીં. મારી જે મેના હતી એ તો કોઈ ફોડ વગરની હતી. મેં જે મેના આપી ને એ તો હાવ એમાં કોઈ ફોડ જ નહોતો. નહોતી ગરમી બતાવતી, નહોતો આસરમાં કોઈ પ્રોબ્લેમ. તો મને એ મેના તો ગમતી નથી. હાવ ઝીણકી હતી ને એટલી મને ગમતી નથી. એટલે મેં વેચી હતી ને એમાં કંઈ ફોડ નહોતો. ને આપણે જે લીરીફીવાળી ભીં લેવા ને એની તો આખી સ્ટોરી છે ને એ આખી લાંબી છે. આપણે ઘેર જઈને એનો સ્પેશિયલ બ્લોગ બનાવી એ સ્ટોરી ને એ સ્ટોરી તો તમને સાંભળવાની મજા આવી છે કે એનું કામ આખું રાજકારણ હતું એ. એટલે અમુક ભાઈ કહે કે બિનની દીધા પછી પાછી ન લેવાય ના તીન. એટલે મિત્રો એમ કંઈ પાછી લેવા ને પાતા એને ઘેર સેટ નથી થતી. એને હે ને સરવાને જતી પલ્લો થઈ જાય. સરવાનો 4-5 કિલોમીટર હાલવા જવું પડે કાયમ ને. આ ભી કાંઈ હાલવાની કાયર છે એટલી એવા હાટું થઈને ને અમે આ પાછી કંઈ રાખીને એ ભી એને વેચે નાખવાની છે. ને જો તમારે કોઈ ભાઈઓને લેવી હોય તો 7-8 લીટર દૂધ કમ્પ્લીટ છે અને 1.5 લાખ રૂપિયા કિંમત કરે.
તો મિત્રો મારી માઈ હે ને અમે હું આખરી બનાસકાંઠા થયો ચા પાણી મૂક્યા અને એ વાલો ખાય ને જો આપણે આ જસદણ એરિયામાં કાંઈ પણ ગાય ચડે જાય તો કપા કરીએ બાકી જોઈ કામ બાબા મોરપ થઈ ગઈ તાવ આવે ગો તો કામ દવા બવાનું કરીએ ઉતરે દે હાલો મને તમે શા આપે દો એ ભગવાન તો હાલો મિત્રો બટકાન શા ખાઈ નાખીએ પછી ક્યાંક જઈએ રખડવા જોવા ગાયું ભીહું અરે જડે જાય ને અમારે રોટલી ખાય રોટલી અટાણ છે કરી રોટલી શા ગમે યાર છે શા જતો છે કાઢ નાખો તો મિત્રો અટાણે હું પૂગે ગયો છીએ અમે મકાનમાં રહીએ ને ઘેલા સોમનાથ એ ભાઈની વાડી પૂગે ગયો તમે ઘણા કહેતા હતા ને કે તમારે એના મકાન ઘરના છે કે કાં છે તો ભાઈ નરિયાવાળા મકાન છે અને ઘરના ને જો આ ભાઈ વસરામભાઈ નામ છે ને તમારું નામ મળે હગરામભાઈ ને વસરામભાઈ થઈ જાય હા હવે વસરામભાઈ મકવાણા એટલે મિત્રો એ મકાન છે એ આ ભાઈ ના છે મકાન 5 તમારા બાપાને કેટલા ભાઈ 5 ભાઈઓ છે અને વાડીએ બધાને મકાન છે જો આવી રીતના બધાને વાડીએ મકાન છે આથી હર મકાન છે એટલે ગામમાં પછી કોઈ રહેતું નથી તો હજુ મારા બાપો ને આવ્યા ને એ શકમાં મારા બાપો આવ્યા એટલે લગભગ 22 વર્ષ થઈ ગયા હા 100 વર્ષ 100 વર્ષ થયા છે ને મકાનમાં રહીને 20 વર્ષ 20 વર્ષ તો મિત્રો મારા બાપો ના આવ્યા ને તેદું ના એની મકાનમાં અમે રહીએ અને કાંઈ કોઈથી ભાડું નથી લીધું ખોટું નહીં બોલવાનું પણ અમારા ઘર જેવો સંબંધ છે વ્યવહાર ઘર જેવો છે એટલે એવું છે એટલે એમાં કંઈ કોઈથી ભાડું નથી લીધું ને ને બસ એ કહે કે તમે અમારા મકાન હાસવો હારા અહીં અને રહો મજા કરો એવું બધું છે મિત્રો અમારા ઘરના મકાન ને એ આ વાડીના મકાન છે આવા બધા 5 ભાઈઓની બધી વાડી બે મેળ્યું આણ પાછળ પણ છે એવી રીતના બધા છે તો પેલા વસરામભાઈ પાસે છે ને ઝાઝા ઢોર હતા પણ એ ઓછા કરી નાખ્યા જમીન લીધી કા હા નકર દુધાણામાં તો મજા છે પણ જમીન લીધી આપણે એક ભીંસ લીધી હતી વસરામભાઈ પાસેથી એને આ બેન છે કે દીકરી છે બેન છે હા આવી જ હતી પણ મિત્રો મારે નાખતી હતી મારા ઉપર ખાર ખાઈ ગઈ હતી આથી લઈ ગયો અને થોડીક હેવા નહોતી થતી મેં વાર થોડીક મારકૂટ કરી ને પછી કે હું તને મારી જ નાખું પછી વેચી નાખી નકર વેચવાની નહોતી ગણતરી 10-12 લીટર વાળી પ્લસ વાળી ગાય ભેંસ હતી બહુ સારી ભેંસ હતી તો મિત્રો જો વાડી આપણી જોઈએ મકાઈ ને મકાઈ છે ને મકાઈ કેમ એક દાણો વાવી હા તો આ તો ઓલી મોટી અમેરિકન મોટી મકાઈ છે એ ગદપતા જો મિત્રો એવડી કડી એ રસકો હજે મોટો થાય છે મીઠા પાણી ને એ મજા છે ને આ ઘઉં કેટલા ગયા છે આ ટુકડા છે કે નિર્ભાઈ તો જો 7 કિલો ને 600 ગ્રામ આવેલા એટલામાં 7 કિલો ફૂટ્યું તો જો મિત્રો 1 2 4 5 ફૂટ્યું છે 1 2 3 4 5 6 એક દાણામાં એટલી ફૂટ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 23 ફૂટ્યું પણ જરા વસરાભાઈ આપણે આ છે ને પાળાનો છે એટલે વધારે છે અંદર ઓછી હોય કે નહીં હા આ જીરું હા આ ઘાટા છે એમાં જોઈ કા 8 સાહદ આવેલા તો કેટલા જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 તો છે ને હા 20 ફૂટ છે અમારે તો 3 ફૂટ બસ ત્રીજી ચોથી તો માંડ થાય તો મિત્રો અમારે તો કઈ નથી અમારે 3 થી 4 જ ફૂટ થાય એથી પછી વધે જ નહીં આ તો 20 ફૂટ એક છોડવામાં મિત્રો આ જમીન બહુ સારી ને મીઠું પાણી એકદમ પાર્લર પાણી આ રેખા નાખવાનો શું ફાયદો થાય ગાંઠિયા મોટા થાય ને ખરેખર
પછી પાણી વારવાનું કે આ પકવવાની છે? એમાં ભૂંદણા ક્યાં ગીરી ગયા હતા. ઓહ તો નુકસાન કરીએ બેટા. આ ઝટકો છે? ચાલુ છે કે મને નથી ખબર. મકાઈ ભારી નેરવી છે. હથેરી જેવા મિત્રો પાંદડા છે. હથેરી જેવા. હા આજે ગીરી ગયા છે. મારી કોઈ રત છે. તો પાટ પાડવાના. બસાક મોટા. હે હથેળી જેવા છે ને. હથેળી હો મારા હથેળી જેવી છે જાડા પાંદડા. રામ રામ. મજામાં? કામ ગામમાં હતો કા દવાખાને? દવાખાને. ભારી નેરવ્યું છે. આ લીમભાઈ નું જીરું ભારી નેરવ્યું. હે કોકો હુકાય બગે આમ નેરવાય છે કે નહીં? આ ફૂલકોબી એટલે ફૂલકોબી નહીં આપણે કોબી ખાલી કોબી બધું થાય નહીં તમે આમાં વાવો વાવી એવું કે ટમેટી એ પૈસવાનું એ ઓલા મકાન તે ખાઈ આ સણા તમારા છે કે રાજુ કાકા તો મિત્રો અટાણે હું રખડા આવ્યો વાડીયો આમાં મકાન વાળાની વાડી ગતો રખડે એવો બપોરા ના કર્યા હશે આવવા દે પછી હોતકમાં કોઈ વાતી ના ના જ્યાં ખાઈ લઈશ તમે ખાઈ આવ્યો તો મિત્રો અટાણે છે ને આ એક ને એક જોડી હું બનાસકાંઠો રખડાવ્યો ને પાછો લગભગ અડધું ગેલા સમજ ના રખડી લીધું એ ભાઈ બદલા એ આપણે ફ્રેશ થઈ નાઈ ધોઈ નાખીએ પછી પાછા એક ગાય વવડાવી જઈએ શું કે ગાય ઓલો સાયકલ તો હા એ સાયકલ હોક ને એટલે બોટાદ પાસે અણિયારી ગામ કે ના જાવ 30 કિલોમીટર થાય ને ઢોકડું છે હાઈ દોરાણે પાછા ભાગે ગયો જયરાજભાઈ ની બે તો મિત્રો હું જયરાજભાઈ પાછા નીકળ્યા ગાય જોવા મેળ આવે જાય તો મારે ધક્કો વસૂલ થાય પણ જયરાજભાઈને ઢોર દોવાના ટાઈમે પાછા પૂગે છું ને જો મોડું થાય તમે બે ભાઈઓ થઈને એની ગાયું દોઈ લે અટાણે મિત્રોની જાય ગાય સારું તો સારું બસ મજા આવો હાલવા દો પાડો એટલે ઓળખવું પડે ને બોલાવાનું ઉંદરા ઘેલા સોમનાથ નું ગલિયું છે સોંબી પડ્યા કા આ પ્લોટિંગ પાડ નાખ્યું મિત્રો ઘેલા સોમનાથ દાદાનું મંદિર છે જબ્બર મંદિર છે જવું છે ઓય ઠીક હે ઠીક હા હા તો મિત્રો અટાણે હું હેના રખડે પાછા એમ પૂગેવા ગાયું બેગ જોયું પણ ન જમાવટ આવી ગયા ને મિત્રો જામતી ને એવું મળી છે કે બ્રીડિંગ ઉપર વાસળિયું ઉઝેરવી પડી છે પેલી 2 વર્ષ ઘોર્યા બાકી વેસવા બધા કંઈ મેળી આવતું ને હું જયરાજભાઈ અટાણે રખડે ને પાછા આવ્યા તો જયરાજભાઈ તબેલા આવ્યો જયરાજભાઈ તાજ ઉપર કેટલી 1 2 3 4 5 6 હમણાં ગાયું વિખાઈ ગયું જયરાજભાઈ પાસે 8-10 ગાયું હતી બધી એક હરખ્યું કાળી આખી બ્લેક માથે તમને હે ને ગાયું દેખાડે એની મશીન એની લીધું મશીન તમને દેખાડે આ રહ્યો આ મશીન કા ઓય આ ન ઉપડે ભાઈ આનો વજન એના વજનમાં કેટલો છે આ તો 4 ગણું છે ઈથું છે ને 4 ગણું હા ઓલું તો આપણે હબ દઈને ઊંચું કરીને મૂકી દેતા આ નો નહીં ન ઉપડે ઊંચું જ નહીં ન થાય હવે તમારે ફિટિંગ કરવાની ત્યારે એવું લાગે હા ફિટિંગ કરવાની આ ગાય વધતી જાય એટલે ઉપાડી નહીં આવડા દોય લે તમારી પાસે રાખવાનું છે હા આ 2 બમણા ને 2 બકેટ ને આવી ઠીક હા ભેંસને કેમ છે આ ને હા ઈ એટલો તો રહી ગયો
હા તો એ રાગે થઈ જાય. ઘા ખાઈ ગયું બહુ. ઘા ખાઈ ગઈ. નકર કેવી હતી લોટકી. લોટ કે ગા ને ભેંસમાં કઈ ઘટે નહીં. ચાલો જ ગાયું જોઈએ. આ શીંગડી વાળું છે ને? હા આવડ્યા. આને વીજળી પડી હતી? હા. ઓ બસી ગઈ છે સારો. પોર તો ત્રીજે વારી તો બહુ નરવી હતી આજ. હા હા તે તો બહુ હારી હતી. આ ભમર કડી નાખ્યું કે હું? હા અમુક નાખી. ને આ ને એ જોયું આ છે લૂલી થઈ એ પગી થઈ ભાઈ આ વાંધો છે કાંઈ હેઠો મને દેખાય આ છે હોય ખાઈ જાય છે કઈ પણ એના બિચારીને હવે ઘા હતો ને આ પાછી તો નહોતી ના લીધી પાછી હા ક્રોસ ક્રોસ દેશી ક્રોસ આ ગાય હારી આ તો જૂની ગાય મારી જૂની છે ને આને 11 લીટર દૂધ છે 11 12 12 અત્યારે ત્યારે 6 હાથ 2 વર્ષ વિયાણેલી છે પછી કેમ આમની બહુ મોડી થાય વરે દી ઓહો તો નકામું પણ દૂધ ન જાય 7-8 નહીં એટલું જ આ કંઈ કામનું થયું ના હવે કે દીધો પછી હવે નહીં થાય તો મિત્રો હું છે ને જયરાજભાઈ મને કે તારે ઘેર જાઉં કે તબે લાવો મેં કીધું મને છે ને દોયા વગર હું હોદરી નહીં વરે મને હાજી થાય કે 2-4 ગાયું કે ભીહું દોવા ને તાર હોદરી વરે મેં કીધું એકાદી ગાય તો હું દોવા લાગી દોવા દે કે ન દે હાલો બે જાવ દોઈ લેવી પેલા હાલો દોઈ લેવી ઠીક સારું હાલો તો મિત્રો આપણે છે ને જયરાજભાઈની ગાયું જોયું એના ભાઈ પ્રતાપભાઈની ગાયું આપણે તમને બતાવવા જોવો તમે તમારે પ્રતાપભાઈ આને નાથવી પડી આ પોર ત્રીજે પરાઈ લાયા પોર લાયા પરાઈ લાયા હતા ને કા નહીં બે જોટો નથી આવી એક હજી એક હતી એ તો મરી ગઈ મરી ગઈ એટલે બે ભેરી નથી લાવ્યા ના ના એ બે નોકી લાવ્યો એ ઓલી પાછળ આ પેલા લાવ્યો હતો ને થોડીક આ તીખી છે ના ના એટલે બધી ઓલું નથી પણ આ બાંધ્યા રહે ને હા એટલે સોડવી એટલે ઉપાધી નહીં કીધું ઠીક ભાગવાની હા હા હમણાં લાવ્યા ઈ આવડ્યા હા ઓલી હા ભાઈ હિફર ભારી તૈયાર કરી હિફર વાસળી હા ખૂબ જબરાવી છે કેટલા 6-7 મહિનાની છે વરસની 7-8 મહિનાની થઈ ગઈ અરે પણ સારી ઘણી મોદીના પાસે છે હો હા ઓલી બહાર રહી ઈ છે વાસળી છે હા ભાઈ વાસળી તો આવી છે કેવી આમ કેમ તૈયાર કરી આને આવી જાણે પંજાબની વાસળીઓ છે એવી છે ખોળ દે ખોડ દઈને ધવરાવ્યું નહીં ધવરાવી હતી પછી તો મૂકવી પડે હા ઓલી બાજુથી હાલો તો આવી ઓલી પ્યોર એસએફ મિત્રો એક ગાય બહુ સારી છે બે લીધી ને કઈ ઓણ એસએફ ઓલી ને આને હારે બીજી બે લીધી કે એક જ લીધી બે લીધી ઈ કઈ બીજી ઓ પડતર આને નાખી હા પાટું બાટું નહીં મારે ને ના આ છે આની છે શું વાસ આ અંદર બેંધી કે બાર આન પાની રે ની આ અંદર બેંધી અંદર રે આની છે ને હા અણહાર આવે ઓલી જે રે ને પાટું બાટું નહીં મારે ના ના બીજી રે ઈ ઓલી ની આની આની બરોબર બેંધી હા આ ભારી કામ કર્યું તમે ગાડલા નાખ્યા હા હા પાણી પીવાનું બાકી છે કે પાણી પાવન ચાલુ કર લો આ કેટલા ને આવી આવી બેન દામાં પડ્યો જોતો બેન 10 માં બીજી કઈ આ બે ઈ બે આ ગાય બહુ બ્રીડ સારી છે હો. લેવા હું બોલી ઓનલાઈન જ મંગાવી
એ પેલ વેતરું લાગે બીજું હોય તો ના બીજું બીજું છે. બીજું કદાચ છે હા. જનાવર જબરું છે હો. મિત્રો આ ભાઈની હાઈટ બહુ ઊંચી છે મારાથી ઊંચી છે અને ગાય જો એની છાતી બરોબર છે છાતી ગરા ગરા સુધી છે પાઈ લો હા ભાઈ. મિત્રો પ્રતાપભાઈ વાસળી જબર ઉજેર્યું હો ક્યાં સિરાજભાઈ તો વાસળી ભારે ઉજેરી ગઈ મિત્રો હું હેના જયરાજભાઈ ને તબેલેથી આવ્યો તાર ત્યાં કેટલા 8:30 જેવું થયું હતું નટાડે ઘેર આવે ને બેઠો એટલે મારા બાપો ને ત્યાં આજ ખાણી નતા કા નિલેશ ની જયેશ બે આગળ આવ્યા અને રાજકોટ જિલ્લા ને તમારે રાજકોટ જિલ્લો લાગે ને હા રાજકોટ જિલ્લો ઘેલા સોમનાથ ગામ છે એનો રાજકોટ જિલ્લામાં પહેલો નંબર દૂધ ઉત્પાદનમાં આવે તો આપણે છે ને વસરામભાઈને પૂછીએ કે કેટલું દૂધ થાય ને કામ છે ને એ થોડીક એની માહિતી છે આપણા પાસે તો કામ હોય એનું ગામ છે એટલે એની ખબર હોય તો થોડીક માહિતી આપો છો તમારા ગામની દૂધ ઉત્પાદનમાં ઉત્પાદનમાં પહેલો નંબર આવે તમારો રાજકોટ જિલ્લામાં પહેલો નંબર હા 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 9 ડેરી છે 9 ડેરી 9 ડેરી કેટલું દૂધ થાય આખા દીનું ડેરી ભરાતે દિવસનું તો થાય છે 10,000 લીટર ઉપર થાય એક દીનો એક દિવસનું ને આ નેહડા વાળા ભાઈ ભરવાડું હોય એ માવા તો અલગ હો. માવો કાઢે ને હા માવો તો અલગ કાઢે માવો તો અલગ હા 5-7 મણ રોજનો તો માવો તમને ડેલી સર્વિસ મળે હા અને તોય પાછા અત્યારે બધા વી ગયા હોય હા વાંઢે વ્યા ગયો એ તો અલગ જે વધારે હા પણ તમારે એસએફ નું ચલણ વધારે તબેલાનું કઈ હા ઘેર ઘેર ધીરે ધીરે ખેતીવાડી હારે જ બધા સંકળાયેલા એમ હા પણ તોય પશુપાલન વધે ગયું પશુપાલન વધારે હા તો મિત્રો આપણે જે બનાસકાંઠામાં ગતા ને ક્યાં અટાણે બનાસકાંઠા વાળાઓની છે ને એનો રોજી રોટો ને એ છે ને એના પશુપાલન ઉપર કે ખેતી ઉપર નહીં નિર્ભર પશુપાલન ઉપર નિર્ભર બનાસકાંઠા અટાણે હાલમાં અહીંયા તે અત્યારે એવું મિક્સર ને તે અટાણે મિક્સન બે અડધો રીત તમારે છે 50% છે 50% ને 10 દાડાનું કેટલું દૂધ 84 લાખ રૂપિયા 10 દિવસે સુકાવો આવે તે કેટલી 9 ડેરીઓનું હા 9 દિવસ હા ઘણું આવે ને ખૂબ કહેવાય મહિનાના કેટલા છે મહિનાના 8 ડેરી ને 2 કરોડ ને 24 લાખ રૂપિયા મહિનાના એક મહિના એક મહિનાના ડેરી બધી સૂકવે છે હા ડેરી સારું કહેવાય હા મિત્રો અમારે પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં તો આવ્યું કોઈ ડેરીયુસ ને કે ને કોઈ આવા પશુપાલકો કોઈ બધા 5-5 ભીહો રાખે આ ખેતી હારે બધા પશુપાલન કરે હાવ નકરા નહીં પણ તોય પશુપાલન એટલે કેટલું કહેવાય આ તમે જોઈએ તો બનાસકાંઠાથી 50% કહેવાય આ હવે તો બ્રીડ ઉપર કામ નથી કરતા હા બ્રીડ ઉપર કાંઈ નહીં હા બ્રીડ ઉપર કરે તો બનાસકાંઠાને હારો હારો હા બનાસકાંઠાને હારો હાર બાપા એટલે તો એ બધી મહેનત ક્યાં અહીંયા કણે કાંઈક દેશી ગયું હા દેશી ને આ બધું ભેરું મિક્સ મિક્સ હા દેશી કાઠિયાવાડ બધા રહી જોઈ બોનસ નથી મળતું બનાસકાંઠામાં બોનસ મળે એટલે તું તો મને ભેરો જ નથી થયો મિત્રો આમ બે ભાઈઓ ભેરા જ નથી થયા આ ત્રણ દી થયા હું આવ્યો પણ તું મને ભેરો નથી થયો તું હા મોડો આવ્યો તો હા પાછો હું બનાસકાંઠા વ્યો હતો ને એટલે ભેરા નતા થયા મિત્રો ખેતીવાડી હારી ને ને હા. પશુપાલન હોય તો જ ખેતીમાં થાય હા તો જ આવે. ખાતર બીજું ત્રીજું વધારે દેશી ખાતર બધા વધારે વધારે ભરે ખેતી એમનામ સુધરેલી રહે. નો એમને તો ન સુધરે તો મિત્રો આજનો બ્લોગ છે ને ટૂંકમાં છે તો જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઇબ કરી દેજો ને આગળ આગળ શેર કરજો તો આપણી છે ને હવારી રીતે નીકળી જવાનું છે ઘેલા સોમનાથની રજા લઈ લેવાની છે ઘર હાંતર્યું દીકરાને ઘર સાંભળ્યું